કેમ છો નરેન્દ્રસિંહ? મજા મજા. હું ને નરેન્દ્રસિંહ રાણા અત્યારે હળવદના 4 રસ્તે ઊભા છીએ. હું અમદાવાદથી કચ્છ જતો હતો હા અને અમે ચાય પીધી બહુ મસ્ત મજાની. બહુ બધું વાંચે છે, લખે છે, ફિલ્મો જુએ છે. છેલ્લે શું જોયું નરેન્દ્રસિંહ તમે? મેં છેલ્લે સિરાજ જોયું. કેવું લાગ્યું? જોરદાર. એકદમ તમે રૂપકોની રીતના કહેવાય કે બહુ ઊંચું નિશાન તાકતી ફિલ્મ. બહુ એટલે બહુ ઊંચું નિશાન તાકતી. એને પેલું સાઉન્ડ માટે કાનમાં એવોર્ડ મળેલો એવોર્ડ મળેલો છે. એ સિવાય એ ફિલ્મમાં જોવા જેવી વસ્તુ એ છે કે તમે ખાલી સાદી ફિલ્મ તરીકે એને જોવો ને તોય તમને મજા આવે. તમને માની લો કે ફિલ્મ કળા વિશે કંઈ ખબર ને, રાઈટ, તો પણ જો તમે એને જોવો તો જોરદાર મજા આવે. તમે કોઈ પણ જાતના કળાના દ્રષ્ટિકોણ વગર એ ફિલ્મ જુઓ તો પણ તમને એ ફિલ્મ જોવાની મજા આવે. છેલ્લે શું વાંચ્યું? છેલ્લે મેં વાંચ્યું છે અત્યારે તો દેવાંગી બેનની નવલકથા નવી આવી છે, ઓલમોસ્ટ ઈશ્વર. ઓકે, કેવી છે? ચાલુ કરી હજી તો 5-10 પાના જેવું વાંચ્યું. બાકી લખવામાં મેં મહાનલ લખી છે હમણાં છે. મહાનલ? હા. ઓકે. મારો વાર્તા સંગ્રહ છે. ઓકે. અને એમાં તમે જોવું હોય તો તમે જોઈ શકો. આરઆર સેટમાં છે. આરઆર સેટ દ્વારા પબ્લિશ. તમે ક્યારે લખવાનો સમય? લખવાનો સમય તો મને બહુ જાજો મળતો નથી, પણ પ્રયત્ન કરું તો કામ વચ્ચે વચ્ચે લખતો રહું. તમારું કામ શું છે? મારું કામ લેબોરેટરી છે. ઓકે. લોહી રિપોર્ટ ને એ બધા પ્રકારના રિપોર્ટ મારી લેબોરેટરીમાં કરું છું. તો રક્તકણ શ્વેતકણ વચ્ચે તમે લખતા હો છો? હા, એ બધા વચ્ચે પ્રયત્ન કરું લખવાનો જેટલું લખાય. તમારી ગમતી નવલકથા કે તમારું ગમતું પુસ્તક ઓલ ઓવર? મારું ગમતું પુસ્તક આમ જોવા જવું તો જુલ્સ વર્ન, તેને આપણે જુલે વર્ન કહીએ છીએ ગુજરાતીમાં. સાહસિકોની સૃષ્ટિ. બહુ નાની ઉંમરે વાંચે, લગભગ એમ કહો કે 15-1 વર્ષની ઉંમરે વાંચેલી. એ તમારો ફેવરેટ? હા, એ મને ગમે. કેમ કે એના પછી જે તમે એક એવી ઉંમર હતી કે જ્યારે તમે એ પુસ્તક વાંચો તમારી જીવનની દ્રષ્ટિ બદલાઈ જાય. એ ઉંમરે વાંચો. પછી તમે મોટી ઉંમરે વાંચો તો તમને એવું કંઈ ખાસ ન લાગે. હજી પણ તમારું એ જ ગમતું છે? હા, હજી ગમે. ઓકે. હજી ક્યારેક વાંચી. અને ગમતી ફિલ્મ, ગમતું સિનેમા? ગમતી ફિલ્મમાં તો બહુ બધી છે. તોય મને પેલું નામ યાદ આવે, પેલું બીજું ઇન્ટરસ્ટેલર યાદ આવે. પહેલું સુપર, નોલન સાહેબ. ઇન્ટરસ્ટેલર યાદ આવે. અને એમ કહેવાય કે જીવનમાં સૌથી જોરદાર અનુભવ ઇન્ટરસ્ટેલરને મોટા પડદે જોવાનો. આઈમેક્સમાં જોયું તમે? આઈમેક્સમાં નહોતું જોયું. આપણે એ વખતે તો આઈમેક્સ નહોતું. રાઈટ. તમે એ વખતે મેં જ્યારે રિલીઝ થઈ ને ત્યારે મેં જોયું. હા, ના, રી-રિલીઝ પછી તો મેં નથી જોયું. તમે ત્યારે જોયું હતું? ત્યારે જોયું. ઓકે. અને એ જે અનુભવ હતો ગજબ. ઓડિસી જોયું? ઓડિસી જોયું. સારું લાગ્યું. બહુ જબરજસ્ત નહીં પણ સારું, મજા આવે એવું ખરું. રાઈટ. એટલે નોલાન મને ગમે. ભલે બધા ગમે એ કહેતા હોય. ઇન્ટરસ્ટેલર તમારું ગમતું? હા, ઇન્ટરસ્ટેલર મને બહુ વધારે ગમે. અને તમે બહુ બધું લખો છો, વાર્તાઓ લખો છો, તો વોટ ઇઝ લાઈફ? જિંદગી તમારા માટે શું છે? જીવન એક જાતે હું એવું માનું કે જીવન સતત શીખતા રહેવાની રમત છે. કંઈક ને કંઈક સતત. તમે ક્યાંય સાંભળેલું વાંચેલું છે કે તમારું પોતાનું? પોતાનું. ઓકે. કંઈક સતત શીખતા રહેવું જોઈએ. શીખતા રહો અને એમાંથી જે કંઈ મળે એ પ્રમાણે જીવતા રહો. અનુભવોથી શીખતા. જિંદગીમાં તમે હળવા રહો છો મોટા ભાગે, તમે જેવા છો. હા. તમે જ્યારે પણ બહુ આપણે 2-3 વાર જ મળેલા છીએ, હા. પણ તમે મને એકદમ હળવા લાઇટ લાગ્યા છો. તો એ તમારું એ જ વ્યક્તિત્વ છે? એ જ છે જે છે એ આ છે. ફિલ્મો જોવા ક્યાં જાઓ? થિયેટરમાં? ફિલ્મો જોવા જો અહીંયાથી તો અમારે 30 કિલોમીટર જેવું છે, નાનું એવું આ મલ્ટીપ્લેક્સ જેવું છે, ત્યાં જવું. ક્યારેક અમદાવાદ પણ જવું, ક્યારેક મોરબી જવું, અને ક્યારેક ઇન્ટરનેટ ઉપરથી લઈ લઉં. અત્યારે ગુજરાતી કોઈને વાંચવું હોય, વાંચવાની શરૂઆત કરવી ગુજરાતી ભાષામાં, કયા લેખકોને વાંચવા જોઈએ? તમે ફટાફટ નામ આપી શકો? ધ્રુવ દાદાને સૌથી પહેલા વાંચવા. ધ્રુવ ભટ્ટ સાહેબ. ધ્રુવ દાદાને પહેલા વાંચવા જોઈએ. પછી દેવાંગી બેનને વાંચવા જોઈએ. પછી અમારા બધા બહુ બધા વાર્તા, રામ છે, રામને ન ભૂલાય. રામને પહેલા વાંચવો. અમે અર્વાચીન અજય છે, અજય સોની છે, અજયને વાંચવો જોઈએ. એ બધા જે અત્યારની પેઢીના છે એ બધાને વાંચવો જોઈએ. જૂની પેઢીમાં બહુ બધા છે. તમારા ગમતા વાર્તાકાર? ગમતા વાર્તાકારમાં તમે મને તો પન્નાલાલ પટેલ બહુ ગમે. સુપર. પન્નાલાલ પટેલ એમની કોઈ એક વાર્તાનું નામ કહો ને. સાચી ગજિયાણીનું કાપડું. ઓકે. એ જે રીતે લખાયેલી છે કે જેમાં એમણે કંઈ કીધું જ નથી, પણ તમને તેમ છતાંય ખબર પડે કે શેની વાત થાય. સાચી ગજિયાણીનું કાપડું બહુ સરસ વાર્તા.
જે સિવાય મદુરાઈની ધારો કે આ બે વાર્તા મને બહુ વધારે ગમે. ધારો કે. ધારો કે અને ચલો પ્રશ્ન, તમારું ગમતું ફૂડ શું છે? ફૂડ ફૂડ ખાવાનું. ખાવાનું યસ. ખાવામાં તો બહુ બધું ગમે. આમ તો સાદું સીધું સિમ્પલ હોય તો વધારે ગમે. ઢોકળા છે, ઈડલી છે, એવું બધું આથો વાળું ગમે. તમે કોફી પીવો છો, ચાય નથી પીતા? હા, હું કોફી પીવું. ક્યાં બાત. થેન્ક યુ. હા.